ભાભરની આદર્શ વિદ્યાલય ખાતે ભાભરના અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ નોબેલ પુરસ્કાર કાર્યક્રમનો લાભ લીધો હતો. કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ અને જીવજોઈ સંસ્થા કે જેના ફાઉન્ડર સંદીપ ગોલકિયાના ઉપક્રમ દ્વારા સમગ્ર નોબેલ પુરસ્કારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાભરની આદર્શ ઉમા શાળાના આચાર્ય વીએસ પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુવારના રોજ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલા વૈશ્વિક યોગદાનથી પરિચિત કરાવ્યો હતો. જેમાં સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં ભાભર શહેરની તમામ શાળાઓમાં કુલ 2909 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રદર્શનમાં સીવી રામન, રવિન્દ્રનાથ ટાગોર, મધર ટેરેસા, કૈલાસ સત્યાર્થી, હરિગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચંદ્રશેખર સહિત ભારતીય નોબેલ વિજેતાઓના જીવન અને સંશોધન વિશે માહિતી આપવામાં આવી હતી. કોઓર્ડિનેટર ધવલ ગોસ્વામી, આર્યન ચૌહાણ અને રફીક ખાન બિહારી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ.